તો હર હર મહાદેવ ફરીથી તમારું અમારા નવા બ્લોગમાં સ્વાગત છે. કેમ છો બધા મજામાં? ને તો વાર છે બુધવાર અને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા. 10 વાગે આજે ઉઠ્યા છે. 10 વાગે ઉઠી અને પાછું ગયા આપણે બ્લોકમાં તમે જોયું જ હશે બધા કે ક્યાં જવાનું હોય. ત્યાં આજે ત્યાં જઈ પાછા દાળ પકવાન લઈ નાસ્તાનો પ્રોગ્રામ છે આજે ત્યાં. તો દાળ પકવાન લઈને આજે એની પાસે પાછું જવાનું છે આપણે. એટલે ત્યાં જઈ અને આપણે મળી હાલો ભેગા થઈ ત્યાં જઈએ આપણે, કારણ કે આજે દાળ પકવાન લઈ પાછું જવાનું. એને કીધું હતું કે ભાઈ દાળ પકવાન લેતો આવજે. સારું હાલ લેતો આવીશ. મેં કે બુધવારે તો રજા હોય અમારે, એટલે શું કામ હોય બીજું આપણે. તો કીધું સારું હાલ આપણે દાળ પકવાન લઈને મેં કીધું હું આવીશ. મેં કીધું તો સારું દાળ પકવાન લેવા જાય આપણે, ત્યાં જઈને મળીએ આપણે. હાલો આપણું એક્ટિવા બહાર નીકળ્યું છે. હવે એક્ટિવાનો સેલ્ફ મારી આપણે અને પછી આપણે જાય. થઈ ગયું આપણું કમ્પ્લીટ. છે ને જોઈને તૈયાર માલે આમ બેઠો જોઈ ખાલી એમ તૈયાર માલે બધે લેતા જાઓ અમારા હાથ. અલિયો સાહેબ તમારી દાળ પકવાન. તમે તો સવારના પોરમાં પબજી રમો હો, જોયું ને? પબજી ચાલુ કરી દીધી અમારે જણા. હાલે ઠરી જાહે. ગાંડો થઈ જવાનો મને નો ચાલે. બીજું કઈ? માવા વિના રોટલો નો ભાવે. માવા વિના ગાંડો થઈ ગયો. બીજું કઈ નથી ભાઈ. હવે દાળ પકવાન ખાઈ લીધી ને એટલે હવે ગાંડો થઈ ગયો. હવે ફાકી વાળે આખો. માવાની કિંમત હું કોને ખબર. અંબાણી આ તો આજે કેવું છે, બાપા મને મહિલા દાદા આજે બાપા મહિલા મને એના બાપાને થઈ છે હોમાં 2 બાકી હતા. બાપા કે 98 વર્ષ થઈ ગયા. બાપા સીતારામ ચોકમાં મને ભેગા થયા મારા ઘર પાસે બાપા સીતારામ ચોકમાં. એટલે મને કે બટા બેહાડ દે. મેં દાદા ઉભા રહ્યો ને સાઈડમાં લઈ લઉં પછી બેહાડું. દાદાને બેહાડે ને દાદાએ મને કે બટા મારે હોમાં 2 બાકી. એટલે મેં કીધું હા. એટલે ગામડાની પાછા હોય એટલે તો કે બટા હોમાં 2 બાકી. એટલે મેં દાદા 98 વર્ષ થયા છે. તો હા કે મારી પાસે ગાડીઓ એટલી છે. રાજકોટનો ધારાસભ્ય હતો ને આથી કે 20 વર્ષ પહેલા ઈ મારો ભાઈ હતો. ઈ કે મારો નાનો ભાઈ કે મારી ઘરે એટલી ગાડી પડી, ડ્રાઈવર પડ્યા, પણ કે મને ભગવાને ને હજી 98 વર્ષ થયા ને તો ઈ કે હું હજી હાલું હોય કે તો મેં મારે હાલીને જ જવું હોય કે પણ મને તું મોડી ચોકડી લગીને ખાલી બટા મૂકતો જાય ને કે વળી ટ્રાફિકમાં કોઈ અડાડી દે તો મને કેમ ગઈટા કરી પડે. હાલો દાદા કાંઈ વાંધો નહીં. મેં કીધું દાદા કહે કે બટા તને હેરાન કર્યો તો મને માફ કરી દે. દાદા એવું ન બોલે. મેં કીધું તમે કહેતા તો હજી તમે કહેતા હોય ને મૂકી દો. બોલું એ ધારાસભ્ય હતા. 1.5 રૂપિયા કે પેટ્રોલનો ભાવ હતો. બટાઈ એકાદી ગાડી દઈ દો તો અમારે લગન મજા છે. એમ કે આપડા મોટા પાર્ટી હોય એકાદી ગાડી દઈ દો. ચાલો રે એટલે તારે એમ કહેવાનું હતું કે કામ કરો કાકા, એકાદી ગાડી મને લાવો ઘરે. એટલી ગાડીઓ પડી સારામાં એની ડીઝલ વાળી હોય ને આપી દો. ફોર્ચ્યુનર, થાર, ખરાપીઓ, પછી સ્વિફ્ટ છે, ઇનોવા છે. પેલા બોલતા તો છીપ વાળી નો એકાદી ગાડી લઈ લેવાનું છે. આપણે હું લગ્નમાં જવું ને અને હું ઇમ્પ્રેશન સારું પડે. ના ઓલું બબીતાને શું કે જેઠાલાલ મારા કોલ
મારો ભાણિયો આવે આજે અમસ્તા રોકાવા રાઉન્ડ મારવા આમ પણ આમ મજા જ એવા રાખે એની યાર આપણે આમ રમીને એટલે કહેવાત છે ને કે હો બ્રાહ્મણ ને પાણે જ બધું હોતા જાતનું ટેન્શન હોય ને આપણે એને જોઈને એટલે આમ રોનક જ આખી અલગ લાગી જાય કે હા 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 મજા જ આવે. મારા ભાઈઓ આવે ને એટલે તમને મળાવું એની પાસે બ્લોકમાં બી કન્ટિન્યુ રહેજો બધા. જો અમારા હાવજ આવી ગયો અહીંયા 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 આમ જો મામા કે તો બચમાં કહી દે વખત બચમાં કહી દે વખત આમ જો પેલા આમ જો આમ કે તો મામાની પતુડી ક્યાં ગઈ બધા આમ કહી દે મહાદેવ કહી દે આમ કરીને કહી દે મહાદેવ બચમાં. હવે આપણે ક્યાં જવાનું હે મામાન ઘરે જવું હે હાલો આપણે મામાન ઘરે જઈએ બે હાલો 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 આમ જો આમ જો મામાન ઘરે કેવો આમ જાય છે આમ જો ક્યાં જવું તારે આમ જો લીફમાં જવાનું હે મામાન ઘરે બચમાં કહી દે વખત આમ જો પેલા આમ જો આમ કે તો મામાની પતુડી ક્યાં ગઈ બધા આમ કહી દે મહાદેવ કહી દે આમ કરીને કહી દે મહાદેવ બચમાં. હવે આપણે ક્યાં જવાનું હે મામાન ઘરે જવું હે. ધનરાજ શું ખાસ તું વેફર ખાસ એમ કેમ ખાસ જોયો મિત્ર અમારો ભાઈ વેફર ખાઈએ ગાડીમાં સોડા બોડા આવી રહી એની કમ્પ્લીટ આમ મારો દીકરો આમ જો એક સાઈડ એનો મોબાઈલ ને આમ બધું આમ ચાલુ આમ જો બધાને કહી દે મહાદેવ કહી દે કપત આમ હાથ ઊંચો કર દે મહાદેવ કહી દે બધાને ઓય પૂરા મહાદેવ કહી દે બધાને મહાદેવ કહી દે. આમ બધાને વેફર ખાવી છે પૂછજો વેફર ખાવી છે બધાને આમ તો ટાટા કહી દે બધાને ટાટા કહી દે તો હાલ ટાટા. જોયું ને મિત્રો તમે આમ જો ને કેવા ખેલ કરે છે ઈ અત્યારે મોબાઈલમાં એટલો મશગુલ છે કે એની કોઈ સીમા નથી અમારે કે વેફરે ખાઈ છે ને મોબાઈલ જોવે બે એનું ફ્રી છે. તો આપણે બ્લોકમાં બધા બી કન્ટિન્યુ રહેજો આગળ જઈને આપણે ભેગા થાય એ હવે નાસ્તો પાણી કરે એટલે જવાબ દેશે નહીં બાકી બધાને મહાદેવ આગળ જો બ્લોકમાં બી કન્ટિન્યુ રહેજો બધા.